ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિતનો પેપર છે. મેં કીધેલું કે આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે હોય છે. બેઝિકના બી MCQ જે છે બધા માટે હોય છે બેટા. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય, MCQ બધા માટે બધું જ કરવાના રાખજો. જો 100 માંથી 100 ટાર્ગેટ હોય તો 24 માર્ક્સ આ તમારે MCQ માં 100% પાકા હશે તો જ તમારે ટાર્ગેટ બધું સારું બનશે. જો ધ્યાન રાખજો બેટા, જો MCQ માં તમે ચૂકી ગયા તો બી સેક્શનમાં તમારે BCD માં માર્ક્સ કટ થતો જ નથી. જો તમારી એકદમ સારી તૈયારી હશે તો બી સેક્શનમાં C સેક્શન BCD માં માર્ક્સ કટ થશે નહીં. ઓકે, ચલો અહીં આપણે પેપર નંબર 5મો સોલ્વ કરીશું. ઓકે, ચલો આ 5 પેપર પ્રેક્ટિસ પેપર આવે છે જે એક પહેલો બોર્ડનો હોય છે. બોર્ડને મેં બધા એક સાથે લઈ આવવા હમણાં. પહેલા આપણે આ અહીં જોઈશું. તો માહિતી પેપર આપણે 4 ભાગમાં વિભાજિત રહેશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D. એ જે છે 24 ગુણનો છે બેટા, જેમાંથી 24 ગુણ MCQ આવશે બધા. રાઈટ છે બેટા? ઓકે, બરાબર. ને સેક્શન બી માં કુલ 13 ક્વેશ્ચન આવશે. 13 માંથી તમારી પસંદગીના કોઈ જે આવડતું હોય 9 પ્રશ્ન કરી લેજો. 9 ની જગ્યા તમે 10 કે 11 ક્વેશ્ચન કરી શકો છો, કે એકાદ કોઈ ખોટું થઈ જાય ને જ્યાં તમારી પાસે સ્પીડ રાખજો એટલે 9 ક્વેશ્ચનની જગ્યા 11 ક્વેશ્ચન ગણીને આવો, બેસ્ટમાં બેસ્ટ રહેશે. ઓકે, વિભાગ સી માં તમારે 38 થી 46 રહેશે, જે 9 ક્વેશ્ચન રહેશે. 9 માંથી કોઈ 6 ગણવાના. 6 ની જગ્યા તમે 7 ગણી દો, 8 ગણી દો, વધારે સારું. ઓકે, વિભાગ ડી માં પણ એવી રીતે 47 થી 54 સુધી હોય છે. 8 પ્રશ્નો છે, કોઈ પણ 5 ગણવાનો છે. 5 માંથી શું કરીને દો? 6 કરી દો, 7 કરી દો. ચલો આપણે ક્વેશ્ચન નંબર 4 ચોથું છે, સોરી, ચોથું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરીએ છીએ. ચલો અહીંથી વિભાગ એ ના ક્વેશ્ચન છે બેટા. શું કહે છે આમાં? ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન છે. હા, વિધાન X પહેલો એ વિધાન એ સમજો ને વિધાન બી. એ અને બી બે વિધાન છે. તો 5 એ અસમય સંખ્યા છે. ક્વેશ્ચન નંબર 1 શું છે બેટા? ક્વેશ્ચન 1 x કહે છે, વિધાન x શું કહે છે? √5 અસમય સંખ્યા છે. √5 અસમય છે. અસમય છે તો સાચું છે. વિધાન y એટલે વિધાન y શું કહે છે? જો m એક કરતા મોટી અયુગ્મ સંખ્યા હોય, એક કરતા મોટી અયુગ્મ હોય તો એક કરતા અયુગ્મ સંખ્યા કઈ હોય છે બેટા? 1 હોય છે, 3 હોય છે, 5 હોય છે. એક જ મિનિટ. 1, 3, 5, 7, 9, 11, 13, 15 એવી હોય છે. તો રૂટ વર્ગમૂળમાં અયુગ્મ સંખ્યા અસમય આવશે. શું કહે છે? અસમય હોય છે. અસમય હોય તો જો બેટા આ બી અસમય કે છે, આ બી હોય તો ફર્સ્ટ વિધાન તો સાચું છે. સેકન્ડ વિધાન આપણે ચેક કરીશું. વર્ગમૂળની અંદર 1 મૂકશો તો એનું વર્ગમૂળ 1 આવી ગયું. વર્ગમૂળમાં 3 મૂકશો તો એ અસમય. અસમયનો મેં જો બેટા ઓકે આ આવશે સમય, આ અસમયનો એ વડે કરીએ છીએ. રૂટમાં 5 અસમય, રૂટમાં 7 પણ છે. રૂટમાં 9 ની વાત કરો તો રૂટમાં 9 નો વર્ગમૂળ કેટલો નીકળી જશે બેટા? રૂટમાં આનો વર્ગમૂળ નીકળીને કેટલું આવશે? 3 આવશે. 3 સમય. તો જો સમય પણ આવશે, અસમય પણ આવે છે. એટલે શું છે? આ વિધાન ખોટો છે. આ વિધાન ખોટો છે. કેમ? દર વખતે અસમય નહીં મળશે, સમય બી મળશે ને અસમય પણ આવશે. ચલો તો અહીં જો વિધાન ચેક કરશો કે છે એ વિધાન x સાચું છે એટલે પેલો ઉપર x સાચું છે. અસમય છે તો સાચું, અહીં લખી શકો છો સાચું, અને આ આવશે ખોટું. આ વધારે ક્લિયર થશે. સાચું છે પરંતુ વિધાન y ખોટું છે. વિધાન y ખોટું છે. આજ પહેલો જ વિકલ્પ બની ગયો. ચલો બીજા વિકલ્પ, વિધાન y સાચું છે. વિધાન y શું છે? ખોટું છે બેટા, તો એ તો બનશે જ નહીં. ચલો પહેલા જ વિધાન x અને y બંને સાચા છે. બંને સાચા તો છે ને, એક વિધાન સાચું છે ને એક વિધાન ખોટું છે. વિધાન x એટલે પહેલો અને y બંને ખોટા છે, બંને સાચા છે, બંને ખોટા છે. તો આપણને શું વિધાન મળશે બેટા? ઓપ્શન એ વધારે સાચું છે.
એટલે આપણનો જવાબ શું મળી ગયું? આ ઓપ્શન છે જ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ શકશો. એન્સર એટલે ધ્યાન રાખજો, આવી ગણતરી પરથી છે બેટા, એમાં ડાયરેક્ટ ગોખી નહીં લેવાનું. ઓકે, ક્વેશ્ચન નંબર 2. આપેલ આકૃતિમાં બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે, તો py ને શૂન્યોની સંખ્યા શોધો. તો જો બેટા આવું ટચ કરીને જતું હોય તો ખબર છે કે સર એક જ જગ્યા કરીને જાય છે, એટલે શૂન્યોની સંખ્યા કઈ થશે? 1. આ ડાયરેક્ટલી જવાબ થઈ જાય. જોઈ લઈશું આપણે બેટા, સાચું છે વિધાન. ઓકે, એક બીજાનો એ સાચું છે. ઓકે, હાવ ઇઝી દાખલા છે, ફટાફટ કરી દઈશું. ચલો ક્વેશ્ચન નંબર 3. 33x વત્તા 27y બરાબર 137. 27 અહીં આવશે, ઊંધું થઈ જશે. 27x પ્લસ 33y બરાબર 152 હશે, 153. તો કોનો જવાબ શોધે છે? x માઇનસ y નો જવાબ શું આવશે? જો બેટા અહીં x પ્લસ નો બી પૂછે છે ને x માઇનસ y નો પણ પૂછે છે. ચલો અહીં આપણે કરીશું, તો અહીં આવશે માઇનસ, બાદ બાકી કરતા માઇનસ માઇનસ માઇનસ. ઓકે, 33 માંથી 27 ને બાદ કરશો શું આવશે? 6x. આને બાદ કરશો માઇનસ નો 6y. અહીં કરશો માઇનસ નો 6, કેમ કે 153 માઇનસ ની સંખ્યા મોટી છે, એટલે x કોમન છે બેટા. 6 કોમન છે ને, સોરી, એટલે 6 કોમન છે બરાબર માઇનસ નો 6. તો અહીંથી x માઇનસ y બરાબર શું આવશે? માઇનસ નો 6 ને છેદમાં 6. 6 થી 6 ઉડી ગયું, તો x માઇનસ y બરાબર કેટલું આવી ગયું? માઇનસ નો 1. કઈ છે? માઇનસ નો 1. ડી બરાબર -1 સાચું જવાબ છે બેટા. સોરી, ઓકે, ક્વેશ્ચન નંબર, ચલો આ તો કરી લીધા છે. ચલો ક્વેશ્ચન નંબર 4. 4 શું કહે છે? x નો વર્ગ માઇનસ -5 અને અહીં x નો વર્ગ વત્તા 6 બરાબર 1/2 ના બીજ છે. ઓકે, ચલો ચોકડી ગુણાકાર થશે બેટા. આની સાથે કરશો 2x નો વર્ગ માઇનસ 5 10. જો કઈ રીતે થાય છે બેટા? 2 અહીંયા આગળ મૂકી દેજો. શું કરશો? 2 આગળ મૂકશો તો 2 કૌંસની અંદર x -5 છે. અહીં 1 વડે થશે તો શું આવશે? a ની એજ. x વડે કોઈ પણ સંખ્યાને ગુણશો તો એની જ આવશે. અહીં ડબલ કહી દો, 2x નો વર્ગ માઇનસ 5 10 બરાબર x નો વર્ગ વત્તા 6. શું કરો? સંખ્યાને સંખ્યા પાસે લાવી દો. ઓકે, આને આ બાજુ 2x નો વર્ગ માઇનસ x નો વર્ગ, અહીં 6 માઇનસ છે, આ બાજુ હશે પ્લસ નો 10. 10 ને 6 16. 2x નો વર્ગ એટલે x નો વર્ગ. x બરાબર વર્ગમૂળમાં 16, એટલે x બરાબર પ્લસ માઇનસ 4 આવશે. 16 નો વર્ગમૂળ 4, તો અહીં જવાબ શું મળશે? પ્લસ માઇનસ 4. આ આન્સર છે. એક મિનિટ, અહીં જવાબ કઈ છે? તો પ્લસ માઇનસ 3, પ્લસ માઇનસ 2, પ્લસ માઇનસ 6, પ્લસ માઇનસ, હા અહીં લખી શકશો પ્લસ માઇનસ 4. ઓકે, અહીં જવાબ એક વખત જોઈ લઉં છું બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ડી બરાબર સાચું છે બેટા. ક્વેશ્ચન 5 શું કહે છે? શાંત સમાંતર શ્રેણી માટે -11 -8 -5 ... 49મું પદ છેલ્લેથી. ચાલો બેટા, છેલ્લેથી લખવાનું તો મેં કીધેલું, એપી ને રિવર્સ કરીને લખી દો. ઓકે, ... 49 નું છેલ્લેથી ચોથું પદ લખો. તો પેલા જો અહીં માઇનસ થી ઘટતી પ્લસમાં જાય છે, ઓછું થતું છે, પ્લસમાં જશે, એટલે 49 પહેલા લખો. જ્યારે છેલ્લી પદની પહેલો પદ નહીં દેશો તો આ પહેલો બની ગયું ને, પછી ઓછું કરો. કેટલા કે 8
માંથી 8 ને 3 11 એટલે 3 3 ઓછું કરો 3 જશે શું બનશે 46 9 માંથી 3 પછી 43 ને ડોટ 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 છેલ્લે પદ શું મળશે -11 બસ આ ઊંધીને કરીને લખો અને એનો શું શોધવાનું છે ચોથું પદ તો એ 4 બરાબર શું આવશે a વત્તા 3d એની કિંમત 49 વત્તા 3 અને d ની કિંમત કેટલી છે તો d ની કિંમત છે 3 અહીં આવશે -3 કેમ કે એપી ઘટતી છે એપી ઘટે છે કેમ પ્લસ થી માઇનસ તરફ જતી છે અહીંયા માઇનસ થી પ્લસ તરફ જતી એટલે ડી અહીં પ્લસ માં આવતે અહીં ડી પ્લસ માં આવતે અહીં ડી માઇનસ માં જ આવશે ઓકે 49 3 તાલી 9 પ્લસ માઇનસ માઇનસ 49 માંથી 9 નીકળી જશે તો શું મળશે 40 એટલે એ 4 બરાબર કેટલું આવતું છે બેટા 40 એટલે આન્સર છે એક વખત ચેક કરી લેશું બેટા એ બરાબર 40 છે યસ સાચું છે ઓકે જોઈ લઈએ બેટા પાંચમાનો જવાબ 40 યસ રાઈટ ઓપ્શન છે બી ઓપ્શન ઓકે ક્લિયર છે જો બેટા 6 ક્વેશ્ચન થોડુંક અઘરું એટલે થોડુંક અઘરું નહીં થોડુંક અલગ છે આપેલા આકૃતિમાં પી ક્યુ આર નો ખૂણો ક્યુ ખૂણો કાટખૂણો છે પી ક્યુ આર ક્યુ ખૂણો કાટખૂણો જો કાટખૂણો નિશાની અહીં છે ને અહીં પણ છે કાટખૂણો તો ઓલમોસ્ટ અહીં પણ બાજુમાં પણ કાટખૂણો તો બનતો જ હોય છે એટલે આ બાજુ પણ બનશે જ શું છે આ બાજુ પણ બનશે એક જ મિનિટ બેટા થોડું ક્વેશ્ચન ની આ બાજુ લેવા દો ઓકે આ બાજુ બનતું હશે તો આ બાજુ પણ બનશે તો અહીં શું કે છે ને ખૂણો ક્યુ એમ વેદ છે આ વેદ છે વેદ એટલે 90 અંશનો ખૂણો બનાવતો હોય તો વેદ તો એમ પણ ખૂણો 90 બનશે ને બનશે વેદ છે વેદ જ્યાં પડે છે ત્યાં જો બેટા વેદ અહીં આવું પડતું હશે તો આ ખૂણો પણ 90 ને આ ખૂણો પણ 90 બને છે તો જો શું કે છે ખૂણો પીએમઓ ત્રિકોણ પીએમઓ એકરૂપ ખૂણો શું આવશે પીએમઓ પીએમ આ અહીંયા આવીશું ને ક્યુ તો જો બેટા અહીં ડાયરેક્ટલી આવશે QMR આ ખૂણો પણ 90 નો જ ખૂણો બનશે કેમ જો બેટા આ 90 છે 90 ની સામે શું આવશે કોણ આવશે તો PQ છે P અહીં છે ને Q અહીં છે તો એવી રીતે આ ખૂણામાં 90 ના ખૂણાની સામે વેધ આવશે તો શું બનશે બેટા તો એમ તો વચ્ચે જ આવશે કેમ કે જે ખૂણો 90 નો હોય છે તે વચ્ચે આવે છે એમ વચ્ચે આવશે તો એક ખૂણે R આવશે અને એક ખૂણે Q આવશે જો PM જો બેટા જે રીતે આ P અને Q છે એવી રીતે આ પણ છે એટલે QM એટલે 90 ની સામેની વાત ધ્યાન રાખજો તો QMR છેલ્લે ઓપ્શન ડી ઓપ્શન મળે છે બેટા જોજો અહીં શું ધ્યાન રાખવાનું એમાં મેઇન શું ધ્યાન રાખજો 90 ની સામે જો બેટા અહીં વેદ બનતો છે બરાબર કીધું છે ને કે વેદ છે તો એની સામે શું બનશે 90 નો ખૂણો બનશે કોણ આવશે કોણ એટલે આ 90 બને છે તો એની સામે કોણ કઈ આવશે QR એટલે એક સાઈડ પર Q એક સાઈડ પર R અહીં Q આવી ગયું અહીં R આવી ગયું વચ્ચે M તો છે જ બંનેમાં બરાબર તો બસ આ ઓપ્શન એકદમ से સિલેક્ટ કરજો કરવાની જરૂર નહીં હા MCQ છે એને MCQ ને રીતે જ કરીજો ઓકે ચલો क्वेश्चन नंबर 6 तो થઈ ગયા ચલો क्वेश्चन नंबर 7 મો क्वेश्चन 7 શું કહે છે 0 0 5 0 અને 0 12 શિરોબિંદુઓ હોય તો ત્રિકોણની પરિમિતિ એકમ થાય આ હાવ ઈઝી દાખલા છે બેટા ચલો અહીં સમજાઈ દઉં તમને આવું કોઈ ત્રિકોણ છે જો પહેલો કે છે 0 0 તો 0 0 ક્યાં બનશે અહીં સમજો 0 અને 0 આમ શું કહેવાય ઉગમ બિંદુ સમજી લો એને બીજું કહે છે 5 અને 0 તો આ 5 આવશે ને 0 એનો મતલબ આ x અક્ષ છે તો 5 છેદ થઈ ગયો y અક્ષ પર 0 ગયેલો છે એટલું ધ્યાન રાખજો તો અહીંથી અહીંનો ડિસ્ટન્સ કેટલો આવશે બેટા 5 એકમ બીજું શું કે 0 અને 12 0 અને 12 અહીં આવશે જો અહીં શું છે x હોય છે કે y તો ખબર છે જો આ બનશે બેટા
તો શું બનશે? તો જો બેટા આ અહીંથી અહીં જો આવું એટલે તમે ગ્રાફ બનાવશો તો આ એક્સ અક્ષ બનશે, સોરી વાય, આ એક્સ છે બેટા અને આ વાય, તો વાય એક્સ અને વાય એટલે 12, વાય ઉપર કેટલો 12, તો આ ડિસ્ટન્સ કેટલો છે બેટા? અહીંથી આ ડિસ્ટન્સ છે 12, બરાબર. તો આ ડિસ્ટન્સ કેટલો આવશે? તો બેટા અહીં પાયથાગોરસ પ્રમેય કર્ણનો વર્ગ કરી શકશો. આટલો ડિસ્ટન્સ કેટલો થયો? 5, આટલો છે 12, 12 અને 5, તો કર્ણનું સૂત્ર શું હોય છે બેટા? કર્ણનો વર્ગ બરાબર આધારનો વર્ગ વત્તા વેધનો વર્ગ કા પાયાનો વર્ગ, પાયા કા વેધ બંને લખી શકશો, વેધ કા પાયાનો વર્ગ હોય છે, બધાનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે કે નો વર્ગ, એ સમજો શોધવાનો છે, બરાબર. આધાર કેટલા છે? 5, અહીંથી અહીં સુધી કેટલા છે? 5 છે, તો 5 નો વર્ગ વત્તા વેધ એટલે 12 નો વર્ગ, 5 × 5 = 12, 144, બંનેનો સરવાળો કરશો 169 આવશે કે અહીં આનો વર્ગમૂળ નીકળી જશે, શું આવશે બેટા? 13. તો અહીં આનો જવાબ શું આવી ગયું? 13. તો આ જવાબ નથી હો, પરિમિતિ એટલે 13 નહીં લખી દેતા, બરાબર. આ પણ ઓપ્શનમાં છે જ. શું? પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, એટલે 12 વત્તા એટલે લખશો 12, 5 વત્તા 12 વત્તા 13, બધી બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. 3 ને 2 5 ને 5 10 ને 0 વધી 1, 1 2 3 30, એટલે જવાબ શું આવશે? પરિમિતિ કેટલી આવતી છે બેટા? 30. અહીં 13 પણ ઓપ્શન આપી છે, એટલે ખાસ ધ્યાન રાખજો, જલ્દીમાં ઉતાવળમાં આવું કરી નહીં રહેતા, એટલે 30 જવાબ છે, 30 એકમ. ક્લિયર? તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો. સોરી, આ આન્સર છે સર, તમે બી તો એને જ આન્સર કરો છો, કઈ નહીં. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8 શું કે છે? વર્ગમૂળની અંદર 1 - sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા માઇનસ, હાઉ ઇઝી છે બેટા? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું આવશે? ઓકે, બહુ સિમ્પલ છે બેટા. 1 માઇનસ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની કિંમત કેટલી હોય છે બેટા? 1. 1 માંથી 1 જશે, શું આવશે? વર્ગમૂળની અંદર 0, વર્ગમૂળની અંદર 0 એટલે 0. આ આપણે આપેલ આન્સર છે બેટા. અને ખબર છે કઈ રીતે સૂત્ર બને છે? CST. મેં કીધું આ વચ્ચે પ્લસ હોય છે, અહીંયા માઇનસ હોય છે, અહીંયા વર્ગ, બધાનો વર્ગ બનશે. એટલે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇક્વલ ટુ 1. s minus t, sec સ્ક્વેર minus tan સ્ક્વેર ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર minus tan સ્ક્વેર ઇક્વલ ટુ 1. પછી શું આવશે? cc, કોશેક માઇનસ કોટ નો વર્ગ બરાબર 1 આવશે. એટલે આ સૂત્ર એકદમ શોર્ટકટ થી કામ કરશે. ઓપ્શન નંબર 0 જોઈ લઈએ. 8માનો, ઓકે, 8માનો 0 બરાબર છે બેટા. ચતુષ્કોણ ABCD નો એક વર્તુળ પરિઘ છે, જો AB બરાબર ચતુષ્કોણ. એક મિનિટ, ચલો પહેલા આપણે વર્તુળ દોરવાનો આવશે. હા, એને રફ કરો. વર્તુળ. ઓકે, ક્વેશ્ચન નંબર 9. વર્તુળની અંદર AB, ઓકે ચલો ચતુષ્કોણ દોરી દઈશું. સપોઝ ABCD. AB કેટલા છે? 7.2 છે. BC બરાબર 8.5. DA બરાબર 6.9. CD શોધવાનો છે, આ ક્વેશ્ચન માર્ક છે બેટા. અને DA બરાબર 6.9. 6.9. ચલો તો શું થશે? AB વત્તા CD. AD સામેના બાજુ શું હોય છે? સરવાળો સરખા જ હોય છે બેટા ચક્રી ચતુષ્કોણમાં. અને AD વત્તા BC, આ સામેનો
આનો સરવાળો આના બરાબર થશે, આનો સરવાળો આના બરાબર, એટલે આ બેનો સરવાળો આ બેના સરવાળા જેટલા બરાબર હોય તો એબી કેટલા છે બેટા 7.2 વત્તા સીડી કેટલા છે, સીડી શોધવાના છે, એડી કેટલા છે બેટા 6.9, બીસી કેટલા છે 8.5. ચલો 9 ને 5 14 ને 4 વધી 1, 8 ને 6 14, 14 ને 1 15, એટલે સીડી બરાબર 7.2 છે. ઓકે, સીડી બરાબર લખીશું 15.4 માઇનસ 7.2, 4 માંથી 2 જશે 2, પછી 15 માંથી 7 જશે 8, 8 ને 7 15. ઓકે, એવું ઓપ્શન છે કે ઓકે જસ્ટ 1 મિનિટ. 8.2 અહીં છે બેટા, થોડુંક ઉપર છે, ધ્યાન રાખજો અહીં 8.2 છે જવાબ. હા, હું અહીં લખી દઉં છું 8.2 બરાબર. અહીંથી સ્ક્રીનથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો ઇરેજ કરીશું. ક્વેશ્ચન નંબર 8 આવી ગયો. ક્વેશ્ચન નંબર 10 શું કે છે, આર ત્રિજ્યા વાળો, એટલે આર બરાબર છે ત્રિજ્યાનો કિંમત, આર બરાબર ત્રિજ્યા બરાબર કેટલો છે આર છે, અને તેટલી જ ઊંચાઈ ધરાવતો નહીં સોરી આર ત્રિજ્યા વાળા વર્તુળ કેન્દ્ર આગળ અલ્ફા ખૂણો રચતા હોય તો આર ત્રિજ્યા વાળા વર્તુળમાં કેન્દ્ર આગળ, તો જો બેટા એક વર્તુળ હોય છે, વર્તુળની અંદર ખૂણો બનતો હોય તો ખ્યાલ હશે તમને પણ. ઓકે, અહીં કેન્દ્ર આગળ પી છે, એની આગળ આવો ખૂણો બનતો હોય તો અહીં શું કે છે, આર ત્રિજ્યા છે, ખૂણાની કિંમત કેટલી છે બેટા, ખૂણાની કિંમત અલ્ફા છે, અલ્ફા. ઓકે, અલ્ફા એટલે એનો સૂત્ર શું બને છે, એનો ખૂણો બને છે પાઈ આર સ્ક્વાયર થીટા ને છેદમાં 360. ઓકે, પાઈ ની કિંમત પાઈ છે, આર ની કિંમત આર છે, થીટા ની જગ્યા શું મૂકવાના અલ્ફા, ને છેદમાં 360 ખૂણો. આ આપણે એન્સર છે બેટા. આ ખાલી ફોર્મ્યુલા લખવાના છે, કશું છે જ નહીં. એક મિનિટ ચેક કરી લઉં છું બેટા. રાઈટ છે બેટા, તો બસ આને ટીક કરી દેજો, સાચું જવાબ છે. આ છેલ્લે છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 11 શું કે છે, 35 સેમી ત્રિજ્યા, એટલે આર બરાબર કેટલી છે બેટા 35 સેમી ત્રિજ્યા, અને તેટલી જ ઊંચાઈ ધરાવતા, એટલે એચ બરાબર પણ કેટલું છે બેટા 35, નળાકારનું વક્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો અહીં આવશે બેટા નળાકારનું સૂત્ર, નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ નો સૂત્ર હોય છે બેટા પાઈ 2 પાઈ આર એચ. અહીં લખીશું ડાયરેક્ટલી નળાકારનું વક્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ, ડાયરેક્ટલી ક્ષેત્રફળ લખી દઉં છું બેટા. નળાકાર છે 2 પાઈ આર એચ, 2 એટલે 2, પાઈ ની કિંમત 22/7 આર. અહીં પાઈ ની કિંમત હોય તો પાઈ પણ મૂકી શકશો, ના અહીં બધી રકમ મૂકી છે. આર ની કિંમત 35 ગુણ્યા 35, 35 દૂ સોરી 7 પચમ 35, 5 દુ 5 ગુણ્યા 2, 5 દુ 10, 5 દુ 10, 22 ગુણ્યા 35 બરાબર. આ 220 થશે બેટા, ગુણ્યા 35 કરશો, જો 35 દુ અંદાજિત રકમ કહી દો, 35 દુ 70, 35 દુ 70, આ 70 અને આ 0 0 રહેશે, 200 ગુણ્યા 35, તો 35 દુ નું 200 સમજો, 35 દુ 70, 7000 ની આસપાસ કઈ કિંમત છે બેટા 77000. તો આ 77 7 આ જ આવશે તમારે જવાબ 7700. અહીં મેં પાઈ આર સ્ક્વેર થી
પાઈ આર સ્ક્વેર અલ્ફા અલ્ફા ને છેદમાં 360. અહીં જવાબ કેટલો આવેલો 8.2. જો ઓછું દેખાતો હોય તો બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે જવાબ આ નથી, જવાબ તમારે ડાયરેક્ટલી ગુણાકાર કરશો 7700 આવશે. આ આન્સર છે બેટા, ગુણાકાર કરી દેજો. યસ સાચું છે બેટા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 12. ચડતા ક્રમ ગોઠવેલા અવલોકનો 12, 18, 27. શું કે છે? 12, 18, 27 પછી x+3 ને x+9 વત્તા 40 ને 42 50 નો મધ્યસ્થ 35 હોય. જો બેટા મધ્યસ્થ એટલે m બરાબર 35. તમને શોર્ટકટ સમજાવી દઉં. હંમેશા બેટા જો આવું કિંમત આપી હોય ને બે અજ્ઞાત સંખ્યા હોય, બે અજ્ઞાત સંખ્યા તો બેકીનો સૂત્ર આવશે. બેકીનો સૂત્ર શું છે? n ના છેદમાં 2. હું શોર્ટકટ કરાવું છું. શું કરવાના? આ બે જો n બેકી સંખ્યાનું સૂત્ર છે n ના છેદમાં 2 મૂળ અવલોકન, બીજા કૌંસમાં n ના છેદમાં 2 પ્લસ મૂળ અવલોકન ને બધાના છેદમાં 2. પણ જો આવું આપેલ હોય તો એનાથી બી શોર્ટકટ રીતે સમજાવું. આ બે m બરાબર હંમેશા આ બે જ આવશે. એટલે અહીં લખજો x+3 વત્તા x+9. x ની આપણે કિંમત શોધવાની છે છેદમાં 2. અહીં આની કિંમત કેટલી છે બેટા? 35. તો x મળીને 2x ને 9 ને 3 12 ને ચલો અને છેદ હટાવી દઈશું. 35 દુ ગુણ્યા 2 થશે. 35 દુ 70 બરાબર 2x વત્તા 12. 70 ઓછા 12 બરાબર 2x. ઓકે 10 માંથી 2 જશે 8, 6 માંથી 1 જશે 8, 5 અને 2 અહીં આવી જશે x. 2 દુ 4 1 અને 8 2 9. x બરાબર શું આવશે? 29. આ આન્સર છે. x ની કિંમત પૂછે છે તો 29 જવાબ આવશે. અહીં 29 છે જ. ચલો અહીં 29 છે. જો બેટા અહીં એક એવી રીતે બીજા પ્રશ્નો પણ પૂછાય છે, હું તમને સમજાવી દઉં. શું છે બેટા? અહીં તમને x બરાબર આ પૂછી લીધું. કોઈક વાર આ પૂછીશું કે x+3 શું છે? x+3 શું છે? એટલે આ અહીં 27 છે તો અહીં શું આવશે? તો ખબર છે 27 છે તો 27 કરતા તો મોટી સંખ્યા આવશે, કેમ કે આ ચડતા ક્રમમાં છે. જો 12 છે, 18 છે, 27 છે તો વધતી જ કિંમત આવશે. તો x ની કિંમત 29 વત્તા 3. તો 29 ને 3 કેટલા આવશે? 9 ને 3 32. તો આ x+3 એટલે 32 જવાબ આવશે. તો ધ્યાન રાખજો, કોઈ દિવસ આ પૂછે તો આવી રીતે ગણજો, આ પૂછે ખાલી x પૂછે તો આવી રીતે ગણવાનો રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીંયા પટી જ ગયા છે બેટા, તો કઈ નહીં, તમે આપણે સ્ક્રીન નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે ક્વેશ્ચન નંબર 13. હમણાં ક્વેશ્ચન નંબર 13 શું કરવાનો છે? નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી 16. ચલો ખરા ખોટા કરવાનો છે. અહીં બે વિકલ્પ મળશે તમને. ઓકે જે લોકો તુક્કા પર જાય છે, હા કેટલા કરવું છે તેના માટે બી હોય છે. ચલો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે બેટા? 366 દિવસ હોય છે. અને 7 વડે ભાગો. 7 પચમ 35. 6 માંથી 5 જશે 1 અને 6. 7 દુ 14. તો કેટલા બચશે? 2 ના છેદમાં 7. એટલે એની સંભાવના કેટલી આવશે? 2 ના છેદમાં 7. તો અહીં શું પૂછે? 2 ના છેદમાં 7 છે તે શું આવશે? સાચું ખરું. જો બેટા આ બિન લીપ વર્ષ હોય તો બિન લીપ વર્ષનું કેસ છે બેટા. અને એ જ રીતે પૂછે બિન લીપ વર્ષ એટલે 365. ઓકે એને પણ 7 વડે ભાગશો. 7 પચમ 35. 6 માંથી 5 જશે 1 ને 5. 7 દુ 14.
શું થશે 1/7 આવશે, યાદ રાખજો. અહીં 2/7 ક્યારે આવશે? લીપ વર્ષ હોય ત્યારે, અને બિન લીપ વર્ષ હોય ડાયરેક્ટલી યાદ કરી શકો 1/7. બિન નો મતલબ એક સમજ લો, એક ઓછું કરી દો. આ 2 માંથી એક ઓછું કરશો તો શું આવશે? 1/7. અહીં 2/7 હતું, તો આ ડિફરન્સ ધ્યાન રાખજો. અહીં એક દિવસ ઓછું થાય તો અહીં પણ એક દિવસ ઓછું થશે. ઓકે, સો ખરું છે 13મા નો જવાબ જોઈ લેશે બેટા. ખરું છે, યસ. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ચલો ફટાફટ થોડુંક જલ્દી કરીશું બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 14. y બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવશે. y અક્ષ દર્શાવે. આ પ્રશ્ન આપણે ઘણી વખત કર્યા છે. મેં તમને સમજાવેલો 5મા ચેપ્ટરમાં પણ આવા દાખલા સવાલ છે જ. આ 5મા ચેપ્ટરનો સવાલ હશે. કઈ નહીં, ગમે તે ના હોય, x અક્ષ પૂછે ને y અક્ષ પૂછે તો શું કરવાનો? x અક્ષ પૂછે તો શું x રહેશે, y 0 છે. અને જો y અક્ષ પૂછે તો 0 અને કોમા y રહેશે. તો આપણને શું કહે છે? y અક્ષ દર્શાવે છે y બરાબર 0. y બરાબર 0 ક્યારે હોય છે બેટા? x અક્ષ ઉપર હોય છે બેટા, ધ્યાન રાખજો. તો શું થશે? આ વિધાન ખોટો. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે આપેલ વિધાન ખોટો થશે, ખોટો. ઓકે, 14માં ખોટો છે, યસ. ક્વેશ્ચન 15. દ્વિઘાત સમીકરણ x નો વર્ગ માઇનસ નો 7x વત્તા 12 બરાબર 0 નો ઉકેલ 3 અને 4 છે. 3 અને 4 છે. જો બે રીતે ગણી શકો, કાંઈ ના, અવયવ પાડીને ગણી લો. ચલો, તો શું હશે બેટા? તો જો એના પહેલા અવયવ પાડજો. 12 ના અવયવ શું પડશે? 4 તાલી 12. તો બસ જો, ઓકે, તો જો અહીં માઇનસ ના છે તો આ માઇનસ નો 4 રહેશે અને આ માઇનસ નો 3. જો બેટા અહીં x નો વર્ગ, એક જ મિનિટ બેટા, ફટાકડાની અવાજ આવતો છે, એક જ મિનિટ, થોડુંક. જો એના અવયવ પાડશો તો શું થશે? x નો વર્ગ આવશે અને મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની, ચિહ્ન વગર. હા, 3x વત્તા 12 બરાબર 0. તો અહીં માઇનસ આવશે, અહીં પ્લસ માઇનસ માઇનસ. તો જો અહીં બી બંને માઇનસ આવતો છે. બંને માઇનસને એ વડે ભાગવાનો, એટલે 1 વડે ભાગશો તો અહીંનો -4 આવશે ને અહીં -3. રાઈટ છે બેટા? એને ભાગશો ને તો જો પછી એ બરાબરની પેલી બાજુ લેશો તો આ માઇનસ છે તો પ્લસ બનશે, આ પણ માઇનસ છે તો પ્લસ બનશે. એટલે આપેલ વિધાન શું છે? સાચું છે. પછી એના અવયવ પાડીને કોમન લઈને બી કરી શકશો. બે રીતે છે, બરાબર? આનો તમે કોમન લઈ લો. એક જ મિનિટ બેટા, હજુ બી અવાજ આવતું છે યાર ફટાકડાનો. ચલો બેટા, એને કોમન લઈશું આપણે ફટાફટ. x કોમન થશે તો શું બનશે? x -4. -3 કોમન તો x -4 બરાબર 0. જો x -4 છે બેટા, અહીં x -3 છે બરાબર 0 છે. x -4 બરાબર 0, તો x બરાબર 4. x -3 બરાબર 0, so x બરાબર 3. એન્સર. સ્ક્રીનશોટ લઈ શકો છો આવી રીતે પણ. અને અમે જે શોર્ટકટ સમજાવી તેવી રીતે પણ ગણશો તો ઓછો સમય લાગશે. ઓકે, શું છે 15માં નું? ખરું છે કે 15માં ખરું છે? યસ, અહીં લખવું પડશે ખરું. ઓકે, ક્વેશ્ચન નંબર 16. એક ત્રિકોણના શિરોબિંદુઓ 7, 6, 3 અને 3 હોય તો એના મધ્યબિંદુ નહીં. આમ જો બેટા, મધ્યબિંદુ એટલે G એટલે થાય x1 વત્તા x2 ને x3 ને છેદમાં 3. તો ચલો આને કરી દઈશું. આને કરીશું x નો. અહીંથી પહેલો ને પહેલો 7 વત્તા 3 ને છેદમાં 3. 7 ને 7 14, 15 16 17 ના છેદમાં શું આવશે? 3. g ના y, g x બરાબર g y બરાબર શું છે? તો સેમ સૂત્ર છે બેટા, આ ધ્યાન રાખજો. y1 y2 y3 એટલે શું કરવાનો? 1 2 3 લખી દો. y લખો, 1 2 3 લખી દો એટલે સૂત્ર બની ગયું. અને આની પહેલી કિંમત 6 છે બેટા, બીજાની કિંમત 3 છે
પછી 3 છે ને છેદમાં 3, 6 ને 3 9, 9 ને 3 12, 12 ના છેદમાં 3 એટલે ઉડી જશે 4. તો એના આ એક જવાબ આવ્યો ને એટલે શું આવશે 17 ના છેદમાં 3 અને 4. તો જો આવો જવાબ છે 17 ના છેદમાં અહીં આવતો છે 4 એટલે ખોટો છે. આપેલ વિધાન શું છે? ખોટો. ધ્યાન રાખજો. રાઈટ છે બેટા? એક વચ્ચે કરી લેશું. ખોટો છે. યસ. ઓકે, ખોટો. ઓકે, ધ્યાન રાખજો, ખોટો આવતું છે. બસ ચલો ક્લિયર કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 16 સુધી થઈ ગયા. ચલો ક્વેશ્ચન નંબર 17. 17 થી લઈને 20 સુધી રહેશે. જો કે એક શબ્દ કા એક અંકમાં જવાબ આપવાના કે છે. ચલો બે ગોલકની સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 હોય. ચલો બે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. તો ક્વેશ્ચન નંબર 17 ગોલકનું ક્ષેત્રફળ ગોલકનું સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો એનો સૂત્ર હોય છે બેટા, ગોળકનો સૂત્ર હોય છે આપણે એક મિનિટ, એનો સૂત્ર આપણે લખ્યા જ છે બેટા. એક જ મિનિટ બેટા, આપણે સૂત્ર જોઈ લઈએ. એમાં ગોલકનું શું છે? ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr નો વર્ગ હોય છે. શું હોય છે બેટા? 4πr નો વર્ગ. શું થશે? 4πr1 નો વર્ગ અને બીજાના બી સેમ આવશે 4πr2. કેમ? અહીં બે ગોલક છે ને, બે ગોલક એટલે બેટા એનો ગુણોત્તર કેટલો કહે છે? ગુણોત્તર એટલે શું કહે છે બેટા? 1/2 એટલે એનો ગુણોત્તર 1/2 છે. તો જો બેટા સરખી કિંમત ઉડી જશે એટલે r1 નો વર્ગ અને r2 નો વર્ગ, અહીં બી વર્ગ આવશે. હા, 1/2 છે બેટા 2. અહીંથી વર્ગ નીકળશે ને આ બાજુ વર્ગમૂળ લાગશે એટલે r1 ને છેદમાં r2 બરાબર વર્ગમૂળમાં 1 અને વર્ગમૂળમાં 2. 1 નો વર્ગમૂળ 1 આવશે ને વર્ગમૂળમાં 2 નો 2 રહી જશે એટલે વર્ગમૂળમાં 2 આવશે. r1 ની કિંમત એટલે કહી શકશો r1 ની કિંમત આ મળી ગઈ, r2 ની કિંમત આ મળી ગઈ. ઓકે, તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો જો બેટા એમના ઘનફળનો ગુણોત્તર હું તમને શોર્ટકટ પણ સમજાવીશ, આ કરી લેવો. તેના ગુણોત્તરનો ઘનફળ એટલે ઘનફળ, ગોલકનું ઘનફળનો ગુણોત્તર, ગોલકનું ઘનફળનો ગુણોત્તર. ગુણોત્તર એટલે એનો સૂત્ર બને છે બેટા 4/3 πr1 નો ઘન ને બીજું બનશે 4/3 πr2 નો ઘન. ઓકે, એટલે 4/3 4/3 પાઈ થી ઉડશે. r1 ની કિંમત કેટલી છે બેટા? r1 જો r1 ની કિંમત કેટલી છે? 1 એટલે 1 નો ઘન આવશે. એવી રીતે r2 કેટલી છે બેટા? √2. √2 નો પણ શું આવશે? ઘન આવશે. 1 નો ઘન હંમેશા 1 બનશે. √2 ને 2 જો બેટા √2 ને √2 એટલે ઉપર તો એક જ આવશે. 2 ને 2 4 થશે. 4 નો વર્ગમૂળ 2 આવશે ને 2 નો વર્ગમૂળ 2 એટલે શું બનશે? આ રહેશે. આ આન્સર છે બેટા. બીજી રીતે કરાવીશ પણ બેટા શોર્ટકટમાં, તો ધ્યાન રાખજો, ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, આ થઈ ગયા. ચલો એનો જવાબ શું આવશે? 2 વર્ગમૂળમાં 2 છે બેટા. હા, ધ્યાન રાખજો. કયા છે? ક્વેશ્ચન નંબર 17મો 1 2 છે. યસ. જો બેટા એને સ્ક્રીનશોટ લઈ લેજો તો જરાક. તો અહીં જો ધ્યાન રાખજો, જો ક્ષેત્રફળ પૂછે, જો બેટા ડાયરેક્ટલી કહું છું, એનો ક્ષેત્રફળ પૂછે, ગોલકનું ક્ષેત્રફળ, તો ધ્યાન રાખજો r1 નો વર્ગ ને છેદમાં r2 નો વર્ગ. અહીં કિંમત 1 અને કિંમત કેટલી આપી છે બેટા? 1 અને 1/2 હતી. તો 1/2 અહીંથી એટલે તમારે r1 અને r2. અહીંથી વર્ગ નીકળશે એટલે વર્ગમૂળની ડાયરેક્ટ 1 નો વર્ગમૂળ 1 જ હોય છે અને આની કિંમત શું આવશે? 2. રાઈટ? આવી રીતે ડાયરેક્ટલી તમારે ઘન એટલે પૂછે તો એનું r1 નો ઘન
અને R2 નો ઘન આવું જ કરજો, બસ આવું જ કરશો તો એ જવાબ સાચું જ આવશે. કેમ બધી કિંમત ઉડી જશે બધું, તો 1 નો ઘન કરશો તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 આવશે બેટા, રાઈટ. અને અહીં √2 નો ઘન, આને 3 વખત ગુણશો તો 2 દુ 4 દુ 8 બેટ 8 થશે. 8 નો વર્ગમૂળ શોધવા જશો, 2 દુ 4 દુ 8 એટલે આવશે 4, 4 ગુણ્યા 2 લખીશો તો 1, 4 નો વર્ગમૂળ 2 આવશે, 2 ને 2 આવશે, એટલે આ જવાબ આવી રીતે પણ એ જ આવશે. તો આ શોર્ટકટ છે, પેલું જો સૂત્ર છે અને આ શોર્ટકટ પણ ધ્યાનમાં રાખજો બેટા. ભૂલાઈ ગયા સૂત્ર તો આવું યુઝ કરી શકો છો, આ યાદ રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો આનું પણ. ચલો 17મું થઈ ગયું, 18મું સોરી શું કહે છે, 5 અવલોકનોનો મધ્યસ્થ 27, 5 અવલોકનોનો મધ્યસ્થ 27, એક નવું અવલોકન ઉમેરવાથી 6 અવલોકનોનો મધ્યક 29 થાય. એક મિનિટ, સવાલને થોડુંક ઉપર લેવા પડશે બેટા. હા, તો નવું અવલોકન શોધો. ચલો બેટા, x બાર બરાબર શું હોય છે, સિગ્મા xi ને છેદમાં n હોય છે બેટા. તો જો બેટા અહીં n ની કિંમત કેટલી છે, 5 અવલોકન એટલે n બરાબર છે 5 અને x બાર એટલે મધ્યક છે 27. તો અહીંથી જો શોધશો એટલે x બાર 27 બરાબર સિગ્મા xi ને છેદમાં n એટલે 5. તો અહીંથી સિગ્મા xi શું આવી જશે, ને 7 × 5 = 35 ને 5, 7 × 35 ને 5, 5 દુ 10, 10 11 12 13, 135. ચલો બીજું શું કહે છે, એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકન થાય છે, એટલે અહીં x બાર n ની કિંમત કેટલી આવી જશે બેટા 6. તો તેનો મધ્યક કેટલો કહે છે, મધ્યક x બાર કેટલો કહે છે 29. તો સૂત્ર પર ફરીથી મૂકશું, x બાર = સિગ્મા xi, એને આને x1 કરી દો બેટા અને x2 કરી દો. શું કરવાના છે, x2 ને n. x બાર કેટલો છે 29, કેટલો છે 6, સિગ્મા x2 6 વડે ગુણીશું, સિગ્મા x2 બરાબર 9 × 54, 54 ને 4 વધી 5, 9 × 54 ને 4 વધી 5, 6 દુ 12, 12 ને 5. ઓકે, પછી આમાંથી આને બાદ કરી દેજો, 135 174 174 એટલે 1 1 ઉડી જશે ડાયરેક્ટલી, એટલે 35 એટલે 9 આવશે ને 7 અહીં આપી દીધું, 1 6 6 માંથી 3 જશે 3 એટલે 29. એક મિનિટ જવાબ જોઈએ બેટા, એક જ મિનિટ. હો શું છે 39, 18મું 39 છે, યસ આ સાચું જવાબ છે બેટા, આ આન્સર છે. અરે એટલે તમારે જો એવું લખી દેજો, હા તમને અલગ શું બેટા, એક સરખા છે એટલે એક સરખા છે, મેં ડાયરેક્ટ ઉડાવી દીધો એટલે 74 - 34 35 કરી દીધું એટલે જવાબ આવી ગયો. એટલે કઈ નહીં, ગભરાતા નહીં તમે, અલગ રીતે કરું છું મેં. ઓકે ચલો આ થઈ ગયું છે, સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા. ઓકે હું ઇરેજ કરું છું. અઢાર. ઓકે ક્વેશ્ચન નંબર 19મો. ક્વેશ્ચન 19, જો સંખ્યા 27,300 નો અવિભાજ્ય અવયવીકરણ કેટલા હોય છે, તો બી ની કાં ઓકે 27 કેટલા છે બેટા 2 7 3 0 0. ઓકે તો જો બેટા આને એકદમ સિમ્પલ છે, જલ્દી થશે. 273 ગુણ્યા 100 કરી દેજો. તો અહીં 100 નો અવયવ શું પડશે, 10 ગુણ્યા 10, 273. તો એને 7 ને 3 10 ને 2 વડે ભાગી દેજો. 273 ને 2 વડે ભાગો, 2 વડે ક્યાં જશે, 3 વડે જશે. કેટલા વડે જશે, 3 વડે. ચલો 3 3 9 27, 3 એકુ 3, 7 7 ગુણ્યા 13 13 સત્તમ 91, પછી 13 એકુ 13. ચલો આના અવયવ કેટલા પડી ગયા, 3 ગુણ્યા 7 ગુણ્યા 13. આના અવયવ પડશે બેટા 2 × 5, અગેન 2 × 5 10 નો અવયવ. તો જો બેટા શું લખાશે, ચલો 2 ની ઘાત
એક વખત એટલે બે વખત અલગ અલગ સંખ્યા 3 છે 3 ની એક જ ઘાત છે બેટા પછી 5 છે 5 એક અને એક બે વખત 7 એક જ વખત છે ને 13 છે ઓકે ચલો અહીં એને જરાક ઉપર લઈશું બેટા ચલો આને હટાવી દઉં છું કા તમારે લખવું હોય તો કંઈ નહીં લખી લેજો બસ ઉપર લઈ લઉં છું એને ચલો આપણને જવાબ શું આપ્યું છે a ની ઘાત 2a વત્તા 3 વત્તા જે સવાલ છે તે લખું છું 5 ની ઘાત 2 ગુણ્યા b ગુણ્યા 13 ગુણ્યા 13 શું છે b ની ઘાત a મૂકવાનું છે ચલો તો જો સરખાવશો તો b બરાબર શું મળશે 7 મળે છે જોજો તો અહીં આવશે 7 b એની ઘાત સોરી a છે સોરી a છે બેટા હા a છે એની કિંમત જો બેઝ સરખું છે તો ઘાત પણ સરખું થશે એટલે શું આવશે બેટા 2 એટલે 7 ગુણ્યા 7 બરાબર 7 7 49 આ તમારે માંગેલ આન્સર આવશે એક જ મિનિટ ચેક કરી લેશું બેટા 49 રાઈટ છે બેટા 100% જો એટલે સારી રીતે ગણશો કઈ ભૂલ નહીં હશે ને બેટા તમારે ગણતરી તમારે સ્ટ્રોંગ હશે રાઈટ એક વખત રીચેક કરવાનો ઓપ્શન તો રહેશે જ પણ થોડું ધ્યાનમાં રાખજો ઓકે ક્વેશ્ચન નંબર 20 શું કહે છે શું 0.5 એ સમીકરણ x નો વર્ગ -0.25 બરાબર 0 નું બીજ છે ચલો x ની કિંમત છે તો x ની આ કિંમત સમીકરણમાં મૂકતા તમારે સમીકરણ સંતુષ્ટ થવું જોઈએ એટલે 0.5 લખો ને એનો લખી દો વર્ગ -0.25 બરાબર 0 5 નો વર્ગ 5 × 5 -0.25 શું 0.25 માંથી 25 નીકળી જશે શું મળશે 0 0 બરાબર 0 એટલે શું લખશો સમીકરણ એને શું સમીકરણનો બીજ છે એટલે શું લખશો છે એટલે આવું ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 21મો ઓકે શું છે બેટા 1/α બીટા પછી 1/β ગામા પછી 1/ગામા અલ્ફા બરાબર શું આવશે ને પછી છે અલ્ફા બીટા ગામા ચલો અહીંયા તમારે એલસીએમ લેવાશે અલ્ફા બીટા અને ગામા ઓકે તો જો બેટા અલ્ફા બીટા કટ થઈ જશે આ અલ્ફા બીટા કટ તો શું મળશે ગામા અહીંથી બીટા અને ગામા બી અને આર કટ થયા તો અલ્ફા અને અહીં એ આવશે અલ્ફા બીટા ગામા જ આવશે એટલું તો હોય જ છે બેટા આર થી આર કટ થશે અલ્ફા થી અલ્ફા તો શું મળશે અલ્ફા બીટા ગામા ઓકે તો જો બસ આ આવી ગયું ને અલ્ફા બીટા એકદમ હાઈ ઇઝી છે બેટા તો એનું સૂત્ર શું હોય છે બેટા જો ધ્યાન રાખજો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d જો બેટા તો આપણે સૂત્ર છે અલ્ફા બીટા ગુણ્યા તો પહેલો સૂત્ર શું બનશે b માઇનસ a શું હોય છે સૂત્ર b ના છેદમાં 1 કઈ રીતે લખીએ છીએ બેટા a ને ઉચકો અહીં b ના છેદમાં નાખી દો c ના છેદમાં નાખી દો અને d ના છેદમાં નાખી દો a રાઈટ છે બેટા તો શું બનશે આ -b ના છેદમાં a અહીં બનશે c ના ચલો અહીં લખી દઉં છું પછી બનશે c ના છેદમાં a ને પછી બનશે d ના છેદમાં a આ બનશે શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર સો -b ના છેદમાં a અને અલ્ફા બીટા ગા એટલે ઉપર શું આવશે બેટા -b ના છેદમાં a અલ્ફા બીટા ગુણ્યા આ ગુણાકારનો અલ્ફા બીટા ગામા એટલે d/a તો શું આવશે બેટા d ના છેદમાં a જો બેટા એને શાંતિથી ગણજો અહીં -b ના છેદમાં a ગુણ્યા આ સેમ ટુ સેમ લખ્યું ઉપરનો આ ઊંધું થશે a ના છેદમાં d એટલે a થી a ઉડી ગયું -b ના છેદમાં d આ જવાબ આવશે 23માં 21માં ક્વેશ્ચનનો -b ના છેદમાં એક જ છે તો 21માંનો એ ડાયરેક્ટલી આવી જશે -b ના છેદમાં d છે ઓકે એક મિનિટ અચ્છા સોરી આની કિંમત પણ માઇનસમાં હોય છે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ માઇનસ ઉડી જશે એટલે શું આવશે બેટા પ્લસ અહીં બી માઇનસ આવશે બેટા તો આ શું થશે આ બી માઇનસ છે એટલે માઇનસ થી માઇનસ ઉડી ગયું તો શું આવશે b ના છેદમાં a આ આન્સર છે બેટા
આ માઇનસ માઇનસથી કટ થઈ જાય એટલે આવું ધ્યાન રાખજો. માઇનસ બી ના છેદમાં ડી, એ નથી ડી છે, એ થી એ કટ થઈ ગયો તો શું આવશે બેટા? ડી. એક દાખલામાં કેટલી વખત ભૂલો થઈ જાય અમુક વાર. માઇનસ બી ના છેદમાં, જો આવો ઓપ્શન તો છે જ બેટા, તો એટલે શું આવશે તમારે? સી ઓપ્શન. અને અલ્ફા બીટા ગામા નો સૂત્ર છે બેટા માઇનસ ડી ના છેદમાં એ. તો માઇનસ ડી ના છેદમાં એ બીટા બરાબર આ માઇનસ ડી ના છેદમાં એ. યસ. ચલો 22 નો બી ઓપ્શન છે, ડાયરેક્ટલી સૂત્ર થઈ જાય છે બેટા. આ એનો સૂત્ર છે, એક સૂત્રમાં બે થઈ ગયા છે બેટા. ઓકે, જોઈ લઈએ આપણે. 22 નો માઇનસ ડી ના છેદમાં એ સાચું છે બેટા, બી ઓપ્શન છે. અને 21 નો સી ઓપ્શન છે, સાચું છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ચલો ક્વેશ્ચન નંબર 23. tan થીટા બરાબર શું થશે આવા ઓપ્શનમાં? ઓકે, tan થીટા બરાબર શું થશે અને sin થીટા બરાબર શું થશે? ઓકે, ચલો અહીંયા એને 24મો અહીંયા ગણીશું. ચલો એવી રીતે કરીશું. ક્વેશ્ચન 23મો, tan થીટા બરાબર શું હોય છે? તો tan થીટા બરાબર તો હોય છે બેટા આપણને સૂત્ર. જો tan થીટા બરાબર હોય છે એક તો sin થીટા ને છેદમાં cos થીટા. જો ધ્યાન રાખજો, આ પણ હોઈ શકે, યસ હોઈ શકે, પણ આવો જવાબ છે નથી એટલે આ નહીં થશે. બીજું શું હોય છે tan થીટા બરાબર? તો tan થીટા નો એક રિલેશન હોય છે, કયા? જીએસટી વાળો જે તમને સમજાવેલો, જીએસટી બધા માટે એક, અહીં પ્લસ અહીં માઇનસ ને એક. ઓકે, તો એસ અને ટી નો શું સંબંધ બની શકે? ચલો આ બનતું નથી તો છોડી દો. એસ અને ટી નો કરીશું તો અહીં બનશે બેટા, જો ધ્યાન રાખજો, અહીંથી બનશે સેક, એટલે સેક સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા બરાબર શું હોય છે? 1. તો અહીં શું છે? tan છે, તો tan ની પેલી બાજુ મોકલી દો, તો આ બાજુ આવશે. જો બેટા, તો સેક સ્ક્વાયર થીટા આ બાજુ આવશે, અને આ માઇનસ એટલે આ બાજુ એટલે પ્લસ બની જશે, 1 આવી જશે. આ બાજુ આવશે. tan આ બાજુ જશે તો શું બનશે બેટા? પ્લસ, એટલે tan સ્ક્વાયર થીટા. ઓકે, અહીંથી વર્ગ નીકળી જશે તો અહીં વર્ગમૂળમાં આવી શકે, sec સ્ક્વાયર થીટા -1. અહીં વર્ગમૂળમાં છે એટલે શું લખાશે? tan થીટા. તો જોઈએ આવું કોઈ જવાબ છે કે tan થીટા sec થીટા -1, sec થીટા -1, sec સ્ક્વાયર થીટા -1. યસ. તો 23 નો કયો મળે છે? બી ઓપ્શન. એટલે છે શું છે? સાચું જવાબ મળી ગયો અહીંયાથી તમારે. ચલો આ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. એની ઉપર જ બીજું કરાવી દઉં છું, અહીંયા બી એવું જ છે બેટા. બીજું સૂત્ર બનશે, આ બે નો સૂત્ર બનશે ને આ બે નો સૂત્ર બનશે, તો અહીં બને છે બેટા cos સ્ક્વાયર થીટા પ્લસ sin સ્ક્વાયર થીટા બરાબર 1. આ સૂત્ર બહુ હેલ્પ કરે છે બેટા. જો આ બે સૂત્ર આના ઉપરથી જ આવે છે ઘણા ચેપ્ટર્સમાં, અરે જેટલા બી પેપર કરે છે એટલા જ પેપરમાં આવું આવતું છે. તો શું છે બેટા આમાં 24માં શું છે બેટા? ક્વેશ્ચન નંબર 24માં શું કહે છે? sin થીટા છે બેટા. ચલો તો sin ને આ બાજુ રાખો, sin સ્ક્વાયર થીટા આ બાજુ રહેશે તો 1 માઇનસ cos સ્ક્વાયર બનશે બેટા. ઓકે, ચલો અહીંથી sin જો એક sin થીટા બની જશે, અહીંથી વર્ગ નીકળશે તો અહીં વર્ગમૂળ લાગશે એટલે 1 માઇનસ cos સ્ક્વાયર થીટા. તો અહીંથી દેખાય છે 1 માઇનસ cos સ્ક્વાયર થીટા. બંને એક જ કોન્સેપ્ટ ઉપર દાખલા છે. હાવ ઇઝી દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો. આવી રીતે પેપર નંબર 4 પણ પતી ગયા છે બેટા. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરતા જશો. આવનારા સમયમાં બોર્ડના પણ પેપર આપણે લઈને આવશું, તો રિક્વેસ્ટ છે કે બેટા બોર્ડના પેપર માટે પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.